કાપોદ્રામાં નાના વરાછા બ્રિજ નીચે ફૂટપાથ પર સૂતેલી મહિલાના પડખામાંથી 3 વર્ષીય બાળકીનું અપહરણ કરી જવાના ચકચારિત પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચે મહત્વની સફળતા મળી હતી। રતલામથી 7 કિલોમીટર દૂર આવેલા એક ગામમાં પોલીસે ઓપરેશન કરી બાળકીનો કબજો મેળવવામાં આવ્યો છે। જોકે અપહરણકાર ભાગી છૂટવામાં સફળ રહેવા પામ્યો છે। દેવભૂમિ દ્વારકાના મીઠાપડ તાલુકા નજીકના ગામની 30 વર્ષીય યુવતી પતિ સાથે ઝઘડો થતા તેને તથા 8 અને 10 વર્ષની બાળકીને ત્યાં જ મૂકી 3 વર્ષીય બાળકી સાથે 2 દિવસ પહેલા જ સુરત આવી હતી। સુરતમાં તેના પરિચિત વિક્કી સાથે છેલ્લા 2 દિવસથી નાના વરાછા બ્રિજ નીચે આવેલા શૌચાલયની ફૂટપાથ નીચે રહેતી હતી। આ ફૂટપાથ ઉપર તેની જેમ ઘર વિહોણા 50 જેટલા લોકો સૂઈ રહે છે। કડિયા કામની મજૂરીથી થાકીને સૂઈ ગયેલી માતાના પડખામાં 3 વર્ષીય બાળકીનું અપહરણ કરી જવાયું હતું। સીસીટીવી ચેક કરતા બાળકીનું અપહરણ કરી ગયેલો 30 વર્ષનો શખ્સ દેખાઈ રહ્યો હતો। સુરત રેલવે સ્ટેશનથી 10 ને 10 કલાકે ઉપડેલી દોંડ ઇન્દોર એક્સપ્રેસમાં બેસીને બાળકીને લઈ જતો દેખાઈ આવતા કાપોદ્રાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ રવાના કરવામાં આવી હતી। બાળકીનો અપહરણકાર રતલામ સ્ટેશન ઉતરી ગયાનું જાણ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અહીંથી 7 કિલોમીટર દૂર આવેલા બજના ગામમાં ઓપરેશન હાથ ધરી બાળકીને મુક્ત કરાવી લીધી હતી। અપહરણકાર પર ભીંસ વધતા તે બાળકીને રસ્તા વચ્ચે જ મૂકીને છટકી ગયો હતો। તે સ્થાનિક પોલીસની મદદથી બાળકીને શોધી લેવાઈ હતી। જોકે આ શખ્સ આસપાસના ગામનો જ રહીશ હોવાની શંકા સાથે 2 ટીમ તેને પકડવા માટે ત્યાં જ રોકાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે। બાળકીનું અપહરણ કરનાર શખ્સ કોણ છે અને તેને કેમ અપહરણ કર્યું તે જાણવા પોલીસે તેને શોધવા મંડી પડી છે। હાલ અપિયુત માસૂમ બાળાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરત લઈ આવી માતાને સોંપી છે। પીએસઆઈ દેસાણી અને એમની ટીમને એક માહિતી મળી કે રતલામ રેલવે સ્ટેશન આ વહેલી સવારે આને બાળકને લઈને ઉતરતા જોવા મળે છે અને રેલવે સ્ટેશનમાં સીસીટીવી નહોતા પણ બહારની સાઈડ તપાસ કરતાં એક જગ્યાએ એના જેવું શંકાના આધારે ખાતરી થાય છે કે કદાચ આ બાળક લઈને ઉતરેલો આ માણસ આ જ છે કિડનેપર। તમામ બીજી ટીમોને આજુબાજુની ટીમોને તરત બોલાવી લેવામાં આવી। પીએસઆઈ મહિડા, પીએસઆઈ સિસોદિયા લોકો બધા જ સાથે મળી અને ત્રણેય ટીમોએ આઈડેન્ટિફાઈ કરતા આ જ માણસને ત્યાંથી 5 કિલોમીટર આગળ એક 3 વ્હીલ ટેમ્પોમાં બેસી અને જતો દેખાય છે। એ ટેમ્પોવાળાને આઈડેન્ટિફાઈ કરતાં ત્યાંથી ફરીથી આગળ એક બાજના ગામ છે તો ત્યાંથી 50 કિલોમીટર રતલામથી થાય છે ત્યાં બસમાં જતી દેખાય છે। બસનો નંબર મેળવી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોડી રાત્રે બસના નંબર મેળવવા આઈડેન્ટિફાઈ કરવા સતત 48 કલાક સુધી લાગેલા રહી અને એ આઈડેન્ટિફાઈડ નંબર બસનો મળ્યો। બસના ડ્રાઈવરને એપ્રોચ કર્યો તો એણે કીધું કે આવો માણસ હતો અને બાજના બસ સ્ટેશન પાસે વહેલી સવારે આને 6 ઉતારેલો હતો। એક પણ સેકન્ડનો ટાઈમ બગાડ્યા વગર ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો તરત બાજના સ્ટેશન પાસે ગઈ। વહેલી સવાર હતી। પોલીસ જ્યારે પહોંચી ત્યારે 5:30 વાગ્યા હતા સવારે, કાલે વહેલી મોર્નિંગમાં। એટલે ક્રાઇમ બ્રાન્ચની ટીમને કોઈ સીસીટીવીને એવું તો જોવા ન મળ્યું પણ ત્યાં લોકોને વહેલી સવારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને સ્ટાફના માણસો બધાને ફોટા બતાવતા હતા। એમાંથી એક માણસે સામે આવીને કીધું કે કાલે એક બેનને કોઈ બાળકી મળી છે અહીંયા અને કોઈ મૂકીને જતું રહ્યું છે કે કોઈ બાળકી એક બેનને મળી છે। એ બાળકીનો ફોટો મેળવી અને તાત્કાલિક ખાતરી કરતાં ફરિયાદી પાસે અને એની ફરિયાદ ગુમ ત્યારે બાળકીની ઉંમર પણ જ્યારે 1.5 વર્ષની હતી ત્યારનો ફોટો મળ્યો તો 2 વર્ષ 1.5 થી 3.5 વચ્ચેનો કોઈ ફોટો નહોતો। કોઈ ફૂટેજમાં બાળક ક્લિયર દેખાતું નહોતું પણ એ બેનને જે ફોટો એમની પાસેથી ત્યાંથી મળ્યો એના આધારે ખાતરી કરતાં આપણી કિડનેપ થયેલી બાળકી જ હતી। તાત્કાલિક એ બાળકીનો ફોટો મેળવી એમના મા બાપને દેખાડવામાં આવતા ખાતરી કરતાં એમણે કીધું કે એ જ બાળકી છે। એટલે બાળકીને લઈ અને પરત ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમ આવી ગઈ। હાલ તો આરોપીને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશમાં ધામા નાખ્યા છે।